वन रैंक वन पेंशन मामले पूर्व सैनिके आप्यो जीव, सिसोदियानी कराई धरपकड़, केजरीवाले पीएम मोदी पर साध्યું निशान। पूर्व सैनिकना मौत बाद તેમના પરિવારને મળવા આવેલા રાહુલ ગાંધીને હોસ્પિટલની બહાર જ રોકવામાં આવ્યા। રાહુલે કહ્યું, આ એક અલૌકિક તાંત્રિક વિચાર। મુલાયમસિંહ યાદવ સાથે કરી પ્રશાંત કિશોરે મુલાકાત। 125 સીટ સાથે સમાજવાદી પાર્ટીનો સાથ આપી શકે છે કોંગ્રેસ। દિલ્હીના શાહદરા વિસ્તારમાં ઇમારતમાં લાગી આગ, મા દીકરી સહિત 3 લોકોના મોત। પાર્કિંગમાં ઈ-રિક્ષા ચાર્જિંગ આગ લાગવાનું કારણ। ચીને J-20 વિમાન સાથે બતાવી પોતાની તાકાત, રડારમાંથી પણ બચીને નીકળી શકશે। અને ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંદગી તો હાર્દિક પંડ્યા પહેલી વખત ટેસ્ટમાં, રોહિત શર્મા થયા ટીમમાંથી બહાર। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। મૃતક રફીકની પત્ની સલીમાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ અરજી આપી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોતાનો પતિ રફીક કઈ કામ ધંધો કરતો નથી અને પોતાને માર મારે છે। સાથે જ તેને 5 દીકરાઓ છે, જેમાંથી મોટી દીકરી છે તે અભદ્ર વિડીયો ક્લિપ બતાવે છે અને તેને સાથે બળજબરી કરવાની પણ અવારનવાર કોશિશ કરે છે। આ ઘટનાને પગલે ઈસનપુર પોલીસે રફીકને તત્કાલ પોલીસ કસ્ટડીમાં લઈ આવી હતી અને તેની અટકાયત પણ કરવામાં આવી હતી। કાલે સાંજે 4 વાગ્યાના સમયે અને ત્યારબાદ એમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ અને સવારના સમયે તેઓએ પોતે સુસાઇડ કરેલાનું પોલીસમાં જાહેરાત કરવામાં આવેલ છે। મહેસાણામાં આવેલા આસારામ આશ્રમમાં યોજાયેલા સાધકોના સ્નેહ મિલન કાર્યક્રમમાં ડીજી વણઝારા હાજર રહ્યા હતા। આ પ્રસંગે વણઝારાએ આસારામ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવ્યો હતો અને જણાવ્યું હતું કે આસારામ બાપુને દેશદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી રાજનીતિનો ભોગ બનાવાય છે, તેમને કાવતરાનો ભોગ બનાવાયા છે। આ આશ્રમમાં નવા વર્ષમાં આજે સાધકોનું સ્નેહ મિલન હતું અને એક સાધક તરીકે આ કાર્યક્રમની અંદર હું ઉપસ્થિત રહ્યો છું। આસારામજી બાપુની હાલ જે કંઈ પરિસ્થિતિ જે સર્જાણી છે એના સંદર્ભમાં મારું સ્પષ્ટ માનવું છે કે આસારામજી બાપુ એક નિર્દોષ સંત છે અને એમના વિરુદ્ધમાં જે કંઈ કાવાદાવા થયા છે એ કાવાદાવાના ભાગરૂપે ખોટા કેસો એમની સામે દાખલ કરવામાં આવેલા છે। અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 6 કરતા વધારે કેસો મળી આવ્યા છે। એક વ્યક્તિનું ડેન્ગ્યુના કારણે અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું, જેના કારણે ડેન્ગ્યુના દર્દીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। મોડાસા, ભિલોડા અને બાયડ સહિત જિલ્લામાંથી ડેન્ગ્યુના 6 કરતા વધુ કેસો મળી આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે। સૌથી વધારે કેસ ડેન્ગ્યુના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામેથી મળી આવ્યા છે, જેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, ત્યારે અન્ય 3 લોકો મોડાસાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે। જિલ્લા આરોગ્ય તંત્રએ રોગ ફોગિંગ અને સર્વેની કામગીરી હાથ ધરી છે। ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। કંપનીના કુલિંગ ટાવરમાં આગ એટલી વિકરાળ હતી કે રસ્તા પર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ લાગતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। હાલ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે। વલસાડ જિલ્લાના છેવાડાના આષાઢ ગામ નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 8 પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું મોત થયું છે। મુંબઈ તરફથી આવી રહેલી કારે રોડ ક્રોસ કરી રહેલા બાઇક સવારને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ ઉશ્કેરાઈને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર બંધ કર્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને અંકુશમાં લીધી હતી। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબહેન આચાર્યના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્થળને લઈને વિવાદ ઉભો થયો છે। ભુજ આલ્ફ્રેડ હાઈસ્કૂલ હસ્તકનું જ્યુબિલી રમતગમતના મેદાનમાં શરત ભંગ કરી જબરજસ્તીથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ વિવાદ ઉઠ્યો છે।
સ્નેહમિલન કાર્યક્રમમાં સ્થળ મંજૂરી કે પરવાનગી વગર મુખ્ય ગેટના તાળા તોડી નિયમનું ઉલ્લંઘન કરી મેદાન પર ગેરકાયદે કબજો કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલપ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે કલેક્ટરે ઠરાવ પાસ કરી મેદાનનો માત્ર રમતગમતની પ્રવૃત્તિ સિવાય ઉપયોગ કરવો નહીં તેવો આદેશ આપવામાં આવ્યો. કલેક્ટર સાહેબ શ્રીએ 2 વર્ષ પહેલા જેમાં ઠરાવમાં નિયમ નંબર 7 ની અંદર ચોખ્ખું ઉલ્લેખ કરેલો છે કે રમતગમત સિવાય ગ્રાઉન્ડ ભાડે આપવું નહીં. આજે સત્તાધારી પક્ષ બીજેપી તેમજ અહીંયાના લોકલ નેતાઓ કલેક્ટર શ્રીને પણ જાણ નથી અને આ ગ્રાઉન્ડ જે હસ્તક છે એ અલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજના પ્રિન્સિપલ જેને આજે ચાર્જ સંભાળ્યો છે એવા ચાવડા સાહેબને પણ આ વાતની ખબર નથી કે આપણા ગ્રાઉન્ડમાં કોઈ પ્રોગ્રામ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જી હા, અગરિયાઓને પાણીની સમસ્યા સર્જાતા તેમની પર આફત આવી ગઈ છે કે પરિવારજનોનું ગુજરાન કેવી રીતે ચલાવવું. પારડી ખારા ઘોડામાં તનતોડ મહેનત કરી અનેક અગરિયાઓ મીઠું પકવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ત્યારે ભર ઉનાળે અગરિયાઓને તંત્ર દ્વારા 15 દિવસે પાણી પૂરું પાડવામાં આવે છે અને એ પણ અપૂરતું પાણી આપવામાં આવે છે, જેથી અગરિયાઓને પીવાના પાણી માટે બાઇક કે સાયકલ દ્વારા ગામથી દૂર પાણી ભરવા જવું પડે છે. સરકાર દ્વારા મીઠા ઉદ્યોગ માટે યોગ્ય નીતિના અભાવના પગલે અગરિયાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. 10 દિવસે ટાંકો આવે પાણી દેવા, એમાં 10 પાણી પીવાનું કે નાવા ધોવાનું, બરાબર. અને એ તકલીફ પતી જાય એટલે સાયકલ હોય કે મોટરસાયકલ હોય પાણી ભરવા જવાનું ગામમાં, તો અમારે શું કરવાનું? પાટડીનું રણ 100 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને અંદાજે 5000થી વધુ અગરિયાના પરિવારો રણમાં ઝૂંપડા બાંધીને મીઠું પકવે છે. જોકે દર વર્ષે લાખો ટનનું મીઠું પકવી દેશ વિદેશમાં મોકલવામાં આવે છે, પરંતુ અગરિયાઓ માટે રણમાં વર્ષોથી તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું નથી અને અગરિયાઓ વેચાતું પાણી ખરીદે તે આર્થિક રીતે પરવડતું નથી. શું કહે છે સાંભળો. 10 દિવસે ટેન્કર આવે છે પાણી આપવા, એ ટેન્કરનું પાણી 2 દિવસ ચાલે છે, પછી અમારે 10-15 કિલોમીટરથી રણમાંથી ગામમાં પાણી લેવા આવવું પડે છે. તે માટે અમને ગવર્મેન્ટ કઈ સહાયતા કરી આપે એવી નમ્ર વિનંતી. વર્ષોથી કાળી મજૂરી કરી મીઠું પકવી લોકોની થાળીમાં ખારાશ લાવતા અગરિયાઓના કડવાશ ભર્યા જીવન અંગે ક્યારેય રાજ્ય સરકારને ચિંતા નથી થતી. ત્યારે રાજ્ય સરકાર અગરિયાઓની પાણીની સમસ્યા ક્યારે હલ કરે છે તે તો જોવાનું રહ્યું. વિરેન ડાંગરેચા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. શ્રદ્ધા હોય ત્યાં કોઈ પણ પ્રકારના પુરાવાની જરૂર નથી હોતી. કંઈક આવી જ ઘટના પાલીતાણા તાલુકાના ઘેટી ગામમાં બની છે, જ્યાં ઐતિહાસિક ઝુંડવાડી માતાજીના મંદિરમાંથી કડવા લીમડાના ઝાડમાંથી મીઠા પાણીનો વરસાદ થતા લોકો ઉમટી રહ્યા છે. કઈ રીતે પડે છે કડવા લીમડામાંથી મીઠા પાણીનો વરસાદ, આવો નજર કરીએ. આપે આજ સુધી અજીબોગરીબ કિસ્સાઓ જોયા હશે, પરંતુ પાલીતાણાના નાનકડા એવા ઘેટી ગામે પૌરાણિક ઝુંડવાડી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં એક લીમડો વર્ષોથી આવેલો છે. ત્યારે અચાનક જ અહીં માતાજીના સ્થાન પર આવેલા આ કડવા લીમડામાંથી મીઠા પાણીનો વરસાદ થતા લોકો ચમત્કાર માની રહ્યા છે. ત્યારે શું કહે છે દર્શનાર્થીઓ તે પણ સાંભળીએ. તેમાં એક જૂનો પુરાણો લગભગ 500 વર્ષ જૂનો જે લીમડો છે તેમાંથી વરસાદ સ્વરૂપે ડાળીમાંથી પાણીને વર્ષા થાય છે. એ લીમડો હોવા છતાં પણ એ કડવા લીમડો હોવા છતાં પણ એ મીઠું પાણી વરસે છે. તો એક અહીંયા આટલા વર્ષોથી માતાજીનો હાથ છે. ગામમાં જગદંબા માં પ્રસન્ન થયા છે, ત્યાં લીમડો છે ઝુંડવાણી માના મંદિરે, ત્યાં પાણી વરસાદ વરસે છે મીઠું, તે બધા લોકો દર્શને આવે છે. આ પાણીનો પ્રસાદ લઈને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યોને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ ઉમટી પડ્યા છે. નવા વર્ષના દિવસે જ પાલીતાણા પંથકમાં આ બનાવ બનતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. અરવિંદ રાઠોડ, વીટીવી ન્યૂઝ, પાલીતાણા.
આગળ વાત કરીએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ નવો જ કન્સેપ્ટ અમલમાં મૂકવા જઈ રહી છે. જો કે આ કન્સેપ્ટ અગાઉ અમલમાં મૂકી ચૂકી છે. 10 વર્ષ અગાઉ જનમિત્રનો જે કન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો તે ફરી અમલી બનાવવામાં આવશે. જનમિત્ર માટે કોંગ્રેસની પ્રથમ બેઠક 7મી નવેમ્બરે મળશે. ગુજરાતના દરેક જિલ્લાના ગામે ગામ કોંગ્રેસે જનમિત્ર બનાવશે. જનમિત્ર પ્રજા અને કોંગ્રેસ વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરશે. કેન્દ્ર અને ગુજરાત સરકારની નિષ્ફળતા વિશે લોકોને જણાવશે અને કોંગ્રેસના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં કોંગ્રેસે જનમિત્રનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો, ત્યારે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી હતા. જામનગર શહેર રાજાશાહીની અમૂલ્ય દેન છે અને રાજાશાહીના સમયમાં બનેલ વિરાસતો આજે પણ રાજાશાહી જામનગરમાં જીવંત છે તેવી પ્રતીતિ કરાવે છે. શહેરમાં આવેલ ખંભાળિયાનો દરવાજો કે જે ખંભાળિયા ગેટ તરીકે પણ ઓળખાય છે, તો શું છે ખંભાળિયા ગેટનો ઇતિહાસ, જોઈએ આ વિશેષ અહેવાલમાં. એક સ્થાપત્ય છે ખંભાળિયા ગેટ. 18મી સદીમાં તત્કાલીન રજવી જામ જસાજીના સમયમાં મહત્વપૂર્ણ ભાગ તરીકે નિર્માયો હતો. સમયના વહેણમાં નિવૃત્ત થયેલો આ કલા સંદર્ભ દરવાજો અતીતનું એક સંભાળણું બનીને રહી ગયો હતો. એટલું જ નહીં, સાવ અવાવરું બની ગયો હતો. પરંતુ લગભગ વિસરાઈ ગયેલો આ દરવાજો ફરીથી ધ્યાનમાં આવ્યો. અનેક જગ્યાએથી ક્ષીણ થયેલો આ દરવાજો વધુ કેટલુંક નુકસાન ભોગવીને પણ ઊભો રહ્યો. જે તે સમયમાં બનેલા ગેટમાં ખંભાળિયા ગેટ એકમાત્ર ગેટ છે જે આજે અસ્તિત્વમાં છે. સતત લોકોની વચ્ચે રહીને પણ ભૂલાઈ ગયેલા આ ઐતિહાસિક વારસાને જીવતો રાખવા જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશને પોતાની નૈતિક ફરજ સમજીને તેને પુનઃ નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો અને કલાત્મક દરવાજો નવજીવન પામ્યો. આ સ્ટ્રક્ચરને એકદમ નુકસાન પામેલ હાલતમાં હતું, એને રેસ્ટોર કરેલ છે અને ઓરિજિનલ સ્થિતિમાં જેવું હતું એ સ્થિતિમાં મહાનગરપાલિકાએ મૂકેલ છે. એટલું જ નહીં, પરંતુ તેને હેરિટેજ ગેલેરી તરીકે લોકો ઉપયોગ કરી શકે એ સ્થિતિમાં મૂક્યું છે. ખંભાળિયા ગેટનો રાજાશાહી સમયમાં શહેરના સંરક્ષણ માટે મોટો ઉપયોગ થતો હતો. ખંભાળિયા ગેટ એ ગઢની રંગતનો જ એક ભાગ છે. આ ગેટમાં જૂના સમયનું કલાત્મક કોતરણી કામ, રાજાશાહીના સમયની પ્રતિકૃતિઓ અને કુશળ કારીગરીની કલાકૃતિ ઉજાગર થઈ રહી છે. અહીં અમુક શિલ્પો તો એવા છે કે તે માત્ર ખંભાળિયા ગેટ સિવાય કોઈ જ જગ્યા પર જોવા નથી મળતા. ખંભાળિયાના નાકાથી માંડી અને નાગનાથ ગેટ સુધીના તમામ 5 નાકાઓ ના અલગ અલગ રસ્તાઓ સાથે જોડાયેલા છે અને ગઢની રંગ સાથે જે વિસ્તાર જોડાયેલો છે તેમાં પૂર્વબિયાની ખડકી, મચ્છીપેટની ખડકી, ધુવાણનું નાકું, આશાપુરાની ખડકી, આ બધા દરવાજાથી નાનું સ્વરૂપ ધરાવે છે, એટલે એ ખડકી તરીકે ઓળખાય છે. એનું પણ શિલ્પો છે, એમાં પણ અમુક ઘસાઈ ગયા છે, અમુક હજી આજની તારીખે પણ માણવાલાયક છે. આમ જામનગર શહેરમાં આવી તો કેટલીય ઐતિહાસિક ઇમારતો આવેલી છે જેને જોતાની સાથે જ રાજાશાહી સમયનો ભવ્ય ભૂતકાળ નજરે તરી આવે છે અને આવી ઇમારતો આજે પણ શહેરની શાનમાં વધારો કરે છે તે હકીકત છે. કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ માટે જૂનાગઢ હોટ ફેવરિટ બની ગયું છે. પ્રકૃતિની મજા માણવા રાજ્ય અને રાજ્ય બહારના યાત્રિકો જૂનાગઢ સહિત આજુબાજુના વિસ્તારોમાં ઉમટી રહ્યા છે. જૂનાગઢમાં પર્વતીય વિસ્તારો ઉપરાંત ગિરનારનું જંગલ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જેના કારણે 1 લાખથી વધુ યાત્રિકો જોવા મળી રહ્યા છે. તો ઉપરકોટનો કિલ્લો અને ભવનાથ તળેટી યાત્રિકોથી ઉભરાય છે. જે લોકો ગિરનાર દર્શન માટે પણ જઈ રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત અલગ અલગ શહેરોમાંથી લોકોએ પર્વતીય વિસ્તારોની માણી હતી મજા. શું કહે છે પ્રવાસીઓ, સાંભળો. અમદાવાદની એકદમ હેક્ટિક લાઈફમાંથી અહીંયા પીસફુલ એટમોસ્ફિયર જોઈને અમને ગમ્યું છે. અહીંયાની હિસ્ટોરિક્સની બધી જાણીને બી અમને આનંદ થયો છે અને અહીંયા અમે આવીને ખબર પડી કે લાયન્સ બી અહીંયા સુધી આવ્યા છે. તો અહીંયા જો એક સફારી પાર્ક બની જાય તો સાસણ જવાની જરૂર બી ના પડે કદાચ. કેવું લાગ્યું તમને? એકદમ શાંત એટમોસ્ફિયર છે. ગિરનારની તળેટી પર જઈએ એટલે એકદમ
એકદમ પીસફુલ લાગે, તમે આરામથી 1-2 કલાક પસાર કરી શકો, તમારું માઇન્ડ એકદમ શાંત થઈ જાય. બહુ જ સુંદર એટમોસ્ફિયર છે. હું ડીએન નગર અંધેરી વેસ્ટથી આવું છું બોમ્બેથી. અમે લોકો અહીંયા નવગણ કૂવો, નવગણ વાવ બહુ જોવાની બહુ મજા આવી છે અને અહીંયાનો ટુરિસ્ટ બી બહુ સારું છે એમ. ખાસ કરીને જુનાગઢનું વાતાવરણ કેવું લાગે? જુનાગઢનું વાતાવરણ બી એકબર ક્લાઇમેટ બી બહુ સારું છે અને અત્યારે દિવાળીનું વેકેશન મનાવવાની બહુ મજા આવે છે. જૂનાગઢમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે ગિરનારના જંગલમાં ઝરણા વહી રહ્યા છે અને આ કુદરતી નજારો નિહાળી યાત્રિકો ખુશ થઈ રહ્યા છે. પૂર્વ સંધ્યાથી લાખો પ્રવાસીઓ અત્યારે જૂનાગઢની મુલાકાતે ઉમટી પડ્યા છે. જૂનાગઢમાં ખાસ કરીને ગિરનાર તળેટી, ભવનાથ ક્ષેત્ર, દામોદર કુંડ, શક્કરબાગ, ઉપરકોટ, મ્યુઝિયમ આપ જે નિહાળી રહ્યો છે અશોકનો શિલાલેખ પાસેથી લાખો પ્રવાસીઓ અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે. આગામી દિવસોમાં અહીંયા સિંહ દર્શનની પણ સાસણની જેમ જ પરમિટ મળશે અને સિંહ દર્શન પણ અહીંથી જ થઈ શકશે જૂનાગઢમાં અને રોપવેનું કાર્ય પણ ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યું છે. જો આગામી 15 દિવસ સુધી જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં યાત્રિકોની ભીડ જોવા મળશે. આથી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને વન વિભાગ દ્વારા યાત્રિકોને વિવિધ સુવિધા આપવામાં આવી રહી છે, જેના કારણે જૂનાગઢ યાત્રિકોથી ઉભરાઈ રહ્યું છે. બિપિન પંડ્યા સાથે વીટીવી ન્યૂઝ જૂનાગઢ. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે નર્મદાના પોઈચા ગામે વધુ એક સોનેરી પંખ સમાન નીલકંઠ વર્ણી ધામનો ઉમેરો થતા પ્રવાસીઓ સહિત ભક્તોનું ઘોડાપુર દિવાળીના મિની વેકેશનમાં ઉમટી પડ્યું છે. શું છે સમગ્ર અહેવાલ? જુઓ અમારી ખાસ રજૂઆત નર્મદાના નવા પ્રવાસન ધામમાં. જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જવાય છે તેવા નર્મદા નદી કિનારે આવેલા નીલકંઠ ધામમાં સ્વામિનારાયણ ભગવાનની 151 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે. 105 એકરમાં પથરાયેલા નીલકંઠ વર્ણી ધામની મુલાકાત લેવા દૂર દૂરથી ભક્તો અહીં આવે છે. પોઈચા ખાતે બનાવવામાં આવેલા આ નીલકંઠ વર્ણી ધામ તળાવની ફરતે બનાવવામાં આવ્યું છે. તેથી જ તે દિલ્હી અને ગાંધીનગરમાં બનાવવામાં આવેલા અક્ષરધામ મંદિર કરતા પણ અલગ તરી આવે છે. અહીંયા હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાનો તેમજ રામાયણ અને મહાભારત કાળના ધાર્મિક પ્રસંગોને આવરી લેતી 1100 જેટલી મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. અહીં સહજાનંદ યુનિવર્સમાં રામાયણ અને મહાભારતના પ્રસંગોને પણ દર્શાવાયા છે, જેનાથી નવી પેઢી ભારતીય સંસ્કૃતિને જાણી શકે માટે જ આ નીલકંઠ ધામ બનાવાયું છે. જે નીલકંઠ વર્ણી રૂપે ભગવાન સ્વામીને ફરતા એ નામથી અહીં મંદિર પ્રખ્યાત થયેલું છે. સાથે સાથે શંકર ભગવાનનું બહુ મોટું મંદિર છે, હનુમાનજીનું મોટું મંદિર છે, ગણપતિનું મોટું મંદિર છે, 24 અવતારના મંદિરો છે, 108 ધારાઓ છે જે પૂર્લાશ્રમની યાદી અપાવે છે. તો ઉપરાંત આ મંદિરમાં 4 પ્રકારના યજ્ઞો નિયમિત થાય છે, અખંડ ધૂન પણ નિયમિત થાય છે. હાલ દિવાળીનું મિની વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓનો ધસારો અહીં ઉમટી રહ્યું છે અને અહીંની કલા કારીગરીનું અદ્ભુત કૌશલ્ય જોઈને દંગ રહી જાય છે. આ મંદિરનું કેમ્પસ ખૂબ જ મોટું વ્યાપક સ્વરૂપમાં છે. અહીંયા આવ્યા પછી અમને વિવિધ આરતીનો લાવો મળ્યો છે. આરતી પણ વિવિધ પ્રકારની, પરિક્રમા, ત્યાર પછી હાથી ગજરાજ સવારી, એ ઉપરાંત નર્મદાની જે પરિક્રમા છે એ જે લોકો નથી કરી શકતા એ અહીંયા એનો પણ લાવો પ્રાપ્ત કરી શકે છે. અહીંયા પવિત્ર નર્મદા નદીના કિનારે આવા એક સરસ ધામનું નિર્માણ કરેલું છે, જે અદ્ભુત પ્રેરણા પણ આપે છે, સંસ્કાર પણ આપે છે અને આપણી સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. અને સાથે સાથે આ નદી નર્મદા નદીમાં ભગવાન સ્વામિનારાયણે સ્નાન કરેલું છે. નીલકંઠ વર્ણી ધામ દિવસેના માત્ર પ્રવાસન ધામ તરીકે બલકે ધાર્મિક સ્થાન તરીકે પણ વિકસિત થઈ રહ્યું છે. તેથી જ તે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યું છે. જયેશ દોશી,
વીટીવી ન્યૂઝ નર્મદા. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ એક બ્રેક માટે.